23 મે એટલે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ. હરિસુમિરન કોમ્યુનિટી સેન્ટર હરિદર્શન ખાતે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના 92મા પ્રાગટ્ય ઉત્સવે ભવ્ય ભક્તિસભર આધ્યાત્મિક માહોલમાં કાર્યક્રમ યોજવાયો હતો. આ પાવન પ્રસંગે ઓકલેન્ડ સહિત ન્યૂઝીલેન્ડના વિવિધ વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન દરમિયાન ભક્તિમય વાતાવરણ અને સ્વામીજી પ્રત્યેની અનન્ય ભક્તિ અને ભારતીય સંસ્કૃતિની દિવ્ય સુગંધ પ્રસરી હતી. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર, ધૂન તથા ભજન કીર્તન સાથે કરાયો હતો. હરિભક્તોએ ગુરુ સ્વામીજીના દિવ્ય જીવન ચરણ, તેમના આધ્યાત્મિક જીવન સંદેશ અને સમાજ સેવા ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનનું ભાવપૂર્વક સ્મરણ કર્યું હતું. આ ભવ્ય કાર્યક્રમના આયોજનમાં મોહન ડાયા પ્રમુખ, શ્રી નાનુ નાથુ મોરાર ઉપપ્રમુખ તથા શ્રી રમેશ મેસુરિયા સેક્રેટરી અને કાર્યક્રમમાં પધારેલા અતિથિ વિશેષ સંતો, હરિભક્તો તથા મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ડોક્ટર ગુણા તથા ફીજીથી પધારેલા શ્રી રોમિત મેઘજીએ પરમ પૂજ્ય સ્વામીજીની મૂર્તિને પુષ્પહાર અર્પણ કરી વિધિવત પૂજન કર્યું હતું. આ દિવ્ય ક્ષણે સમગ્ર સભાખંડ જય સ્વામિનારાયણના જયનાદથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો અને યુવાનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ, ગુરુ ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ઉત્સવના અંતે સર્વે હરિભક્તો અને ઉપસ્થિત મહાનુભાવોએ સમૂહ મહાઆરતી કરી હતી. આ દરમિયાન અનેક સેવાભાવી ભક્તોએ ઉત્સાહ, સમર્પણ અને સેવાભાવથી વિવિધ સેવાઓ આપી હતી. આ જન્મ જયંતિ મહોત્સવે સમાજમાં ભક્તિ, આત્મીયતા, સેવા અને આધ્યાત્મિક ચેતનાનો અનોખો સંદેશ પસરાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મોહનભાઈ ડાયા અને નાનુ નાથુ મોરાર ઉપપ્રમુખ તથા રમેશભાઈ મેસુરિયા, નાનુભાઈ ફુવા, બિપિનભાઈ રોહિત, હિમાંશુભાઈ પટેલ, નીરવભાઈ સાવલિયા, નિર્મલભાઈ ચૌહાણ, કૌશલભાઈ પરમાર, પૂજેશભાઈ હરી, મિલનભાઈ મહેતા, કીર્તિભાઈ પ્રજાપતિ સહિતના હરિભક્તો પોતાની સેવાઓ બજાવી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.